વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં રાજ્ય કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન થયું. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ. પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા તિરંગા યાત્રામાં જોડાયા હતા. ભાજપના કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો પણ જોડાયા હતા. સીએમએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું છે. આઝાદી વખતે જે લાભ નથી મળ્યો તે અમૃતકાળમાં મળ્યો છે. મારું ભારતની ભાવના સાથે દરેક વિકાસ યાત્રામાં જોડાયું છે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું. આપણને આઝાદી વખતે જે લાભ નથી મળ્યો એ હવે અમૃતકાળમાં આપણને લાભ મળ્યો છે. વિકસિત ભારત માટે જોડાવાનો લાભ મળ્યો છે. ત્યારે આપણે સૌ એક રાષ્ટ્ર સાથે ભાવના સાથે આ મારું ભારત એ ભાવના સાથે દરેક જણ આ વિકાસ યાત્રામાં જોડાય એ ભાવનાથી હર ઘર તિરંગા યાત્રા શરૂ થાય. ત્યારે રાષ્ટ્રધ્વજ આપણા સૌનું ગૌરવ છે તેવું નિવેદન જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે ઘર પર તિરંગો લગાવી દેશના શહીદોને યાદ કરજો. હર ઘર તિરંગા અભિયાન આપવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો. લાખો લોકો આપણું સૌનું સ્વાભિમાન, આપણું ગૌરવ એટલે રાષ્ટ્રધ્વજ તિરંગા એ પોતાના ઘરે લગાવે ને જેટલા પણ વીર શહીદોએ દેશને આઝાદી માટે બલિદાન આપ્યું હતું એને યાદ કરવાના આ દિવસો અને આવનારી પેઢી વર્ષો સુધી પોતાના જહનની અંદર ઉતારે કે ભાઈ તિરંગાનું મહત્વ શું છે. હું આભાર માનીશ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે જેમણે આ હર ઘર તિરંગા અભિયાન આપી અને દેશના યુવાનોને એ તિરંગાનું મહત્વ સાથે સાથે તિરંગાનું ગૌરવ અને સ્વાભિમાન ભારત એ શું છે એ સાચા અર્થમાં એ યુવાનો સમજી શકે તે સીધે આખા દેશને એ જોડવાનું કામ કર્યું.